વિદ્યાર્થી મિત્રો, જીપ્સી ખેડા તરફથી સપ્ટેમ્બર 2025ની પ્રથમ પરીક્ષામાં જે પ્રશ્નપત્ર આવવાના છે તેનો જે અભ્યાસક્રમ છે, કયા પ્રકરણમાંથી કેટલું પૂછાશે તેની વિગતવાર ચર્ચા હવે આપણે આ વિડીયોમાં કરી રહ્યા છીએ, જેમાં સિલેબસ પ્લસ ક્વેશ્ચન પેપરની ફોર્મેટ જે છે એ આપણે જોઈએ છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં જોઈ શકો છો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેની અંદર કુલ પ્રકરણ 1 થી 5 પૂછાવાના છે. ખાસ ધ્યાન રાખજો. જેમાં પ્રથમ પ્રશ્ન જે છે તમે જોઈ શકો છો, G1 થી 10 પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ કરો, એટલે કે 10 MCQ પ્રશ્ન પૂછાઈ શકે છે. આ ઉપરાંત વિભાગ બી ને ખાસ ધ્યાનથી જોશો, એની અંદર એક વાક્યનો જવાબ આપો, એટલે કે 5 ગુણ છે. વિભાગ સી એટલે કે 16 થી 23, અહીંયા ધ્યાન રાખજો 16 થી 23, એમાંથી ફક્ત કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર તમારે ટૂંકમાં લખવાના છે, એટલે કે એના કુલ ગુણ 10 છે. વિભાગ ડી જોઈ શકાય છે 24 થી 31 પૂછાશે, એમાં તમારે કુલ 8 પ્રશ્નો છે, જેમાંથી તમારે લખવાના છે 5. આ ધ્યાન રાખજો, એટલે કુલ ગુણ 15નું છે. અને છેલ્લે વિસ્તૃત ઉત્તર આપો, એમાં તમને 3 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાંથી તમારે 2 લખવાના છે અને દરેકનો 10 ગુણ, 5 ગુણ એટલે કે 10 ગુણ મળવાપાત્ર છે. તો આ રીતે વાણિજ્ય વ્યવસ્થામાં પ્રથમ પરીક્ષા માટે તમારે 1 થી 5 પ્રકરણની પૂરેપૂરી તૈયારી ધોરણ 11માં કરવાની છે. આગળ જોઈએ નામાના મૂળ તત્વો, એની અંદર ખાસ ધ્યાન રાખજો ચેપ્ટર 1 થી 10 પૂછાવાના છે. અને એની અંદર પેપર સ્ટાઇલ તમે ધ્યાનથી જોઈ શકો છો. એક વાક્યમાં જવાબ આપો 10 ગુણ, વિકલ્પ પસંદ કરવાના છે અને 10 ગુણ છે. 11 થી 15માં એક વાક્યમાં ઉત્તર લખવાના છે, એટલે કે એના 5 ગુણ આપેલા છે. પછી માગ્યા મુજબ અહીંયા જોઈ શકાય છે 3 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. કુલ 4 આપેલા છે, 4માંથી 3 લખવાના છે. 16, 17, 18, 19, 19માંથી 3 તરી 9, એટલે 9 ગુણ આપેલા છે. એવી રીતે વિભાગ ડી ની અંદર 2 પ્રશ્નના 8 ગુણ છે, એટલે કે દરેકના 4 ગુણ આપેલા છે. અને વિભાગ ઈ ની અંદર તમે જોઈ શકો છો આ રીતે આંકડાશાસ્ત્રમાં પણ જોઈ શકો છો. ખાસ ધ્યાન રાખજો, આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 1 થી 4 પૂછાવાના છે. પ્રથમ પરીક્ષા માટે તમારે 1 થી 4 પ્રકરણની તૈયારી કરવાની છે. આગળની જે પ્રશ્નપત્રની પેપર સ્ટાઇલ છે એ જ પ્રમાણે છે, 10, 5, 8. તમે જોઈ શકો છો આંકડાશાસ્ત્રમાં પેપર સ્ટાઇલના માર્કિંગ અહીંયા જોઈ શકો છો, અને આ રીતે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો એસપી અને સીસી. તો ચેપ્ટર નંબર પ્રથમ પરીક્ષામાં 1, 2 અને 3 પૂછાય છે. ખાસ ધ્યાન રાખજો ધોરણ 11માં. અને બીજો જે વિભાગ છે સીસીની અંદર 1, 2 અને 3 અને 4 પ્રકરણ પૂછાય છે, એટલે કુલ 4 પ્રકરણ એસપીમાં તમને પૂછાવાના છે. વિભાગ 1 ની અંદર 1 થી 3 અને વિભાગ 2 ની અંદર 1 થી 4 પાઠ. આ પેપર સ્ટાઇલ તમે ધ્યાનથી જોઈ લેશો, અહીંયા આપેલું છે એ રીતે. ધોરણ 11નો કમ્પ્યુટર પરિચય છે, બાદ કરેલા મુદ્દાઓનો ખાસ તમે અહીંયા જોઈ શકો છો. આ ઉપરાંત તમે ઝડપથી જોઈ લઈએ છીએ. હા, અર્થશાસ્ત્રની પેપર સ્ટાઇલમાં જોઈ લેવાનું છે કે તમારે પ્રકરણ 1 થી 5 પૂછાવાના છે, જેની અંદર 10 MCQ છે, 5 એક વાક્યના છે, ટૂંકમાં જવાબ આપવાના 10 ગુણ છે, પછી મુદ્દાસરના 15 ગુણ છે અને વિસ્તૃતના 5 ગુણ છે. તો આ છે અર્થશાસ્ત્ર પેપર. આ રીતે હિન્દી આપેલું છે, એનું પણ પેપર સ્ટાઇલ ખાસ તમે જોઈ શકો છો, ગદ્ય અને પદ્ય કયા પાઠમાંથી કેટલું પૂછાશે. એ રીતે ઇંગ્લિશમાં પણ જોઈ લેવાનું છે તમારે. તો પ્રકરણ 1માંથી પ્રોઝ અને પોઈમ અને સપ્લિમેન્ટરી રીડિંગ અને ગ્રામર ટોપિક્સ ઇટીસ અહીંયા આપ્યો છે. પોઈન્ટ તમે જોઈ શકો છો કયામાંથી કેટલું પૂછાશે, અહીંયા વિસ્તૃત સમજૂતી આપી છે. સેક્શન એ જોઈ શકો છો, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી અને સેક્શન ઈ. આ રીતે પ્રશ્નપત્ર ઇંગ્લિશનું છે. એ જ રીતે ગુજરાતીમાં તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર આપેલા છે. અહીંયા પૂરક વાંચન અને જે વ્યાકરણ લેખન માટે જે વાત કરી છે તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો, એને તમે અભ્યાસ કરી શકો છો. અને આ પેપર સ્ટાઇલ ધ્યાનથી તમે જોઈ શકો છો. તો આ વાત કરીએ આપણે ગુજરાતીની. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની પેપર સ્ટાઇલની પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. તો આ રીતે તમે પ્રકરણ પ્રથમ પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવાની છે તેની સમજૂતી આપેલ છે.